કુંભ રાશિના મિત્રો, મંથન ડેન્ડ યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. તો કુંભ રાશિના મિત્રો, ધ્યાનથી સાંભળો. આવનારા 3 થી 5 દિવસ તમારા જીવનમાં મહત્વપૂર્ણ ફેરફારો લાવવાના છે. કેટલીક ખૂબ જ સકારાત્મક અને કેટલીક ખૂબ જ નકારાત્મક ઘટનાઓની શક્યતાઓ છે. ચંદ્ર બાળકની પ્રથમ રાશિમાં ગોચર કરી રહ્યો છે. વધુમાં અહીં સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે રાહુ મંગળ સાથે યુતિમાં છે, જે અંગારક બનાવી રહ્યો છે. તેથી તમે ભાવનાત્મક અસંતુલનનો અનુભવ કરશો. વધુમાં અંગારક મંગળ તમને કેટલાક ગંભીર દુષ્કર્મ કરવા માટે પ્રેરિત કરી શકે છે. આનો અર્થ એ છે કે આ એવો સમય છે જ્યારે તમે વધુ જુસ્સાથી કાર્ય કરશો અને સમજદારીથી ઓછું. એવું નથી કે તમે આવેગથી કાર્ય કરશો અને કંઈક અવિશ્વસનીય મૂર્ખતાપૂર્ણ કરશો જેની કિંમત તમારે ચૂકવવી પડશે. પરંતુ સમજો કે જ્યારે પણ કોઈ ગ્રહ પ્રભુત્વ મેળવે છે, ત્યારે તે તમારી આસપાસના વાતાવરણને બદલી નાખે છે. તે એવા લોકોને તમારા જીવનમાં લાવે છે જેમના વર્તન તમને પ્રભાવિત કરવાનું શરૂ કરે છે. તેથી એવી શક્યતા છે કે તમે એવા નિર્ણયો લેશો જે ગ્રહ ઈચ્છે છે. શું તમે અમને સમજો છો? એટલા માટે કહેવાય છે કે જ્યારે કોઈ ખરાબ સમયનો સામનો કરવાનો હોય છે, અથવા જ્યારે ભગવાન અથવા તેના બદલે ગ્રહો કોઈને કંઈક ખોટું કરવા માંગે છે, ત્યારે તેઓ આ પ્રકારનું વાતાવરણ બનાવે છે. તે વ્યક્તિના મનને વિકૃત કરે છે. તેથી આવું કંઈક બનશે અને તમે અજાણતા પણ તમારા માટે ખાડો ખોદશો. હા, પરંતુ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ફક્ત આ કાર્યક્રમને અંત સુધી જુઓ. આ કાર્યક્રમમાં અમે તમને માર્ગદર્શન આપીશું જેમ કોઈ ગુરુ, શિક્ષક નાના બાળકને સમજાવે છે અને માર્ગદર્શન આપે છે, તેનો હાથ પકડીને તેને સાચા માર્ગ પર લઈ જાય છે. આ કાર્યક્રમ તમારા સુધી મહામાઈની કૃપાથી પહોંચ્યો છે. નવરાત્રિનો મહાન તહેવાર શરૂ થઈ ગયો છે અને આ સંદર્ભમાં દરરોજ મહાન ધાર્મિક વિધિઓ કરવામાં આવી રહી છે. માતા રાણીના આશીર્વાદ મેળવવા માટે તમે વિડીયોમાં બતાવેલ ધામના નંબરો પર કોલ કરી શકો છો અને તમારી વિનંતી તેમના ચરણોમાં મૂકી શકો છો. તમે તેમના દરબારમાં તમારી વાર્તા અને દુઃખ શેર કરી શકો છો અને ભવ્ય ધાર્મિક વિધિમાં ભાગ લઈ શકો છો. તમે અમારી સાથે જોડાઈ શકો છો, જે એક મહાન ભાગ્ય છે, કારણ કે શુભ સમયે શુભ કાર્યો કરવા એ એક મહાન આશીર્વાદ છે. તે પછી જીવન બદલાય છે. લોકો દલીલોમાં ફસાયેલા મહત્વપૂર્ણ કાર્યો છોડી દે છે અને સમય, શક્તિ અને પૈસાને અપ્રસ્તુત રીતે રોકાણ કરીને વિચારે છે કે તેઓએ કંઈક પ્રાપ્ત કર્યું છે. આ ભ્રમ છે. આ રાહુનો ખેલ છે. તે બુદ્ધિને વાદળછાયું બનાવે છે. સારું, હવે સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે આ કાર્યક્રમમાં અમે તમને 3 બાબતો જણાવીશું. પ્રથમ, અમે તમને આગામી 3 થી 5 દિવસ માટે ગ્રહોના આધારે સચોટ આગાહીઓ આપીશું. આ સાથે અમે મહામાઈ દ્વારા આપવામાં આવેલા દૈવી સંદેશાઓ પણ શેર કરીશું, જે તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તે સંજીવની ઔષધિની જેમ કાર્ય કરશે. તે દવાની જેમ કાર્ય કરશે. હા, બીમાર જીવન અને બીમાર શરીરને યોગ્ય માર્ગદર્શનની એટલી જ જરૂર હોય છે જેટલી નિર્જીવ શરીર અથવા મૃત્યુશૈયા પર પડેલા વ્યક્તિને યોગ્ય ડોક્ટરની જરૂર હોય છે. તેનો અર્થ એ છે કે તેમાં નવું જીવન શ્વાસ લેવાની પ્રક્રિયા શરૂ થાય છે. તમારી સાથે પણ એવું જ થશે. જો તમે આ કાર્યક્રમ જોશો, તો જીવનની સૌથી મુશ્કેલ અને પડકારજનક પરિસ્થિતિઓમાંથી પણ બચવાના રસ્તા ખુલશે. અમે એમ નથી કહેતા કે તમે રાતોરાત કરોડપતિ બની જશો. આ કાર્યક્રમ જોઈને તમારા બધા દુઃખ અને દુઃખ દૂર થઈ જશે. ચમત્કારો થશે. આ બધી નકામી વસ્તુઓ છે. પરંતુ એક વાત ચોક્કસ છે,
તમને નિર્ણય લેવામાં ખૂબ મદદ મળશે. તમને દેવતાઓના આશીર્વાદ મેળવવાનો માર્ગ મળશે. તમારા માટે નવા રસ્તા ખુલશે. આ ચોક્કસ છે. તે સાબિત થયું છે. તેથી આ લાગણી સાથે અમે ઈચ્છીએ છીએ કે તમે આ કાર્યક્રમ અંત સુધી જુઓ. અમે તમને થોડી વધુ બાબતો પણ સમજાવીશું. તમે અજાણતા જે ભૂલો કરવાના છો. કોણ જાણી જોઈને ભૂલો કરે છે? શું આ પૃથ્વી પર કોઈ એવું છે જે જાણી જોઈને ભૂલો કરે છે? ના, તો પણ ભૂલો થાય છે. તમે પણ કરી છે. કોઈ પણ રોગ પ્રતિકારક નથી. તેથી જો તમને અથવા બીજા કોઈને ખબર પડે કે તેઓ કંઈક ખોટું કરવાના છે, ભલે તે અજાણતા હોય, તો તેઓ સતર્ક થઈ જાય છે. આજનો કાર્યક્રમ આ કરશે. આ સાથે અમે તમને કેટલાક મહત્વપૂર્ણ વિશે જણાવીશું. આ સમયે ગ્રહો અને દેવતાઓ દ્વારા માંગવામાં આવતા ઉપાયો મહત્વપૂર્ણ છે. આ ઉપાયો મહત્વપૂર્ણ છે. આનાથી જીવનમાં અસંતુલન સંતુલિત થશે. ગ્રહોની ઊર્જા સકારાત્મક રહેશે અને તમને સીધો લાભ મળવા લાગશે. અમને આશા છે કે તમે બધું સમજી શકશો અને અંત સુધી ચોક્કસ રહેશો. તો મહામાઈના દર્શન કરવા આવો. ટિપ્પણી વિભાગમાં સંપૂર્ણ ભક્તિ સાથે લખો. જય માં ભદ્રકાળી, અમને આશીર્વાદ આપો. મહામાઈ ચોક્કસપણે તમારા પર પોતાના આશીર્વાદ વરસાવી રહી છે. તેથી જ તમે આ કાર્યક્રમ જોઈ રહ્યા છો, કારણ કે કોઈ આવું માર્ગદર્શન આપતું નથી. લોકો ઉપરછલ્લી વાતો કરે છે અને પછી ભાગી જાય છે. તેઓ દૃષ્ટિકોણ મેળવવા માટે બકવાસ પણ કરે છે. પરંતુ અમે ચોક્કસ બોલીશું, સત્ય કહીશું. અમે સત્ય કહીશું અને આ પ્રક્રિયામાં ક્યારેક આપણી જીભ થોડી કડવી થઈ જશે કારણ કે સત્યનો સ્વાદ કડવો બની ગયો છે. આ કળયુગમાં સત્ય કદરૂપું બની ગયું છે. તે શુષ્ક, કડવું અને કઠોર છે. પરંતુ જે લોકો સત્યને પ્રેમથી સ્વીકારે છે અને સ્વીકારે છે, તેઓ તેને સ્વીકારે છે. કારણ કે સત્ય એ કંઈક છે જેને સ્વીકારવાની જરૂર છે. સત્ય જીવનનો ભાગ નથી. સત્ય પોતે જ જીવન છે. તેથી જે તેને સ્વીકારે છે તેનું જીવન મધુર બની જાય છે. તેમના માટે સત્ય અમૃત જેટલું મધુર છે. તેથી આ કાર્યક્રમ અત્યંત મહત્વપૂર્ણ છે. તે દેવી માતાની કૃપા છે. હવે કૃપા કરીને ટિપ્પણીઓમાં લખો, ઓહ મહામાઈ, અમે તમારા પરિવારનો ભાગ છીએ. કૃપા કરીને હંમેશા અમને આશીર્વાદ આપો. એક મહત્વપૂર્ણ નોંધ, આ ખાસ નવરાત્રિ ઉત્સવ દરમિયાન શ્રી યંત્ર જાગૃતિ કાર્યક્રમ ચાલુ છે. અમે રાતરાત અથાક મહેનત કરીએ છીએ. તેને તમારા માટે મંત્રોથી જાગૃત કરીએ છીએ. આ શ્રી યંત્ર જુઓ, તે બતાવવામાં આવશે નહીં. તે બતાવવાની વસ્તુ નથી. તે કહેવાની વસ્તુ છે. શ્રી યંત્ર નવરાત્રિ પછી ઉપલબ્ધ થશે. જો તમે ઈચ્છો છો, તો તમે દેવી ભગવતીના અષ્ટલક્ષ્મીના સંપૂર્ણ જાગૃત શ્રી યંત્રનો ઓર્ડર આપી શકો છો, જે 1.25 લાખ મંત્રોથી પવિત્ર છે. અમારો સંપર્ક કરો. નંબરો વિડીયોમાં આપેલા છે. ચાલો હવે આપણો મુખ્ય વિષય શરૂ કરીએ. ચાલો આગાહીઓ વિશે વાત કરીએ. જય માઈ. મિત્રો, આચાર્ય અમિત જ્યોતિષ અને તંત્રના ક્ષેત્રમાં એક જાણીતું નામ છે. પૂજ્ય ગુરુદેવના આધ્યાત્મિક વ્યવહાર અને જ્યોતિષશાસ્ત્રના અનુભવો ખરેખર દૈવી છે. હા, પૂજ્ય ગુરુદેવે જેમની કુંડળીનું વિશ્લેષણ કર્યું છે અને સચોટ ઉકેલો આપ્યા છે અને મહામાઈમાં બગલા. હા, ઉકેલ ચોક્કસ મળી ગયો છે. હવે જો તમે પણ તમારા જીવનમાં કોઈ મોટી સમસ્યા, જેમ કે વધતા દેવા સામે ઝઝૂમી રહ્યા છો, કામ અને વ્યવસાય ઠપ્પ થઈ ગયા છે, સંબંધોમાં તણાવ હદથી વધુ વધી ગયો છે,
તમારું આખું જીવન નકારાત્મકતાથી ભરેલું છે, તો આ યોગ્ય સમય છે કે તમે કોઈ મહાન ગુરુ પાસેથી માર્ગદર્શન મેળવો અને તમારા જીવનના અંધકારને દૂર કરો અને દિવ્ય પ્રકાશ તરફ આગળ વધો. વિડિયોમાં આપેલા નંબરો પર તાત્કાલિક સંપર્ક કરો અને પૂજ્ય ગુરુદેવ દ્વારા તમારી કુંડળીનું વિશ્લેષણ અને ઉકેલ મેળવો. વિલંબ કરશો નહીં. તમારા દેવી દેવતાઓના આશીર્વાદથી આ તક તમારી પાસે આવી છે. તેને ચૂકશો નહીં. હમણાં જ ફોન કરો અને ગુરુદેવનું માર્ગદર્શન મેળવો. મહામાઈ તમને આશીર્વાદ આપે. આભાર. ચંદ્ર મનમાંથી જન્મે છે અને મનને સકારાત્મક, નકારાત્મક, સારું અને ખરાબ અનુભવ કરાવે છે. અને જો મન હારે છે તો તે હારે છે, અને જો મન જીતે છે તો તે જીતે છે. તો ચંદ્ર તમને શું અનુભવ કરાવશે? ચંદ્ર તમારામાં બાળપણના ગુણો બહાર લાવશે. તે કિશોરાવસ્થાના ગુણો બહાર લાવશે. તે તમારી જિજ્ઞાસાની ભાવના વધારશે. તમારી જાગૃતિ વધશે. તમારી સતર્કતા વધશે અને તમને કંઈક નવું કરવાનો જુસ્સો લાગશે. અને તમે તમારા જીવનમાં પરિવર્તન લાવવા માટે ઉત્સુક બનશો. તમે નવા લોકોને મળી શકો છો, બહાર જઈ શકો છો અને નવી પ્રવૃત્તિઓમાં રસ કેળવી શકો છો. તમે એવી વસ્તુઓ પણ કરશો જે તમને ગમતી હોય, જેમ કે મનોરંજન, ટીવી શ્રેણી જોવી, ફિલ્મો જોવી અને સંગીત સાંભળવું. બીજા શબ્દોમાં કહીએ તો, તમે જે કંઈ તમને આનંદ આપે છે તે કરશો. ક્યારેક તમે ફક્ત મૌન રહેવા માંગો છો. તમે એકલા બેસીને તમારી જાત સાથે વાત કરવા માંગો છો. તેથી તમે તમારા જીવનનું મૂલ્યાંકન કરશો, સારા અને ખરાબ વિશે વિચારો છો. આનો અર્થ એ છે કે આ સમય મન પર આધારિત છે અને તમે જે તમારા હૃદયની ઈચ્છા હોય તે કરશો. ઠીક છે. પરંતુ અહીં કેટલીક બાબતો છે. બાળપણ કેવું હોય છે તે ધ્યાનમાં લો. ગંભીર કે મહત્વપૂર્ણ કંઈ કરી શકાતું નથી. તમે બાળક પાસેથી કંપની શરૂ કરવાની કે મોટી ફેક્ટરી ખોલવાની અપેક્ષા કેવી રીતે રાખશો? કોઈ મોટી દુકાન કે વ્યવસાય ચલાવશે? ના, બાળકોના મન હંમેશા એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહે છે. મારો કહેવાનો અર્થ એ છે કે આવી પરિસ્થિતિમાં એક સમય અને સમયગાળો આવે છે જ્યારે તમારે કોઈ મહત્વપૂર્ણ નિર્ણયો ન લેવા જોઈએ. ઓછામાં ઓછા 3 થી 5 દિવસ સુધી તમારે કોઈ નિર્ણય. હવે મહત્વપૂર્ણ નિર્ણયો કેવી રીતે લેવામાં આવે છે? આ સમયે કોઈપણ મોટા જમીન કે વાહનના સોદા ટાળો. એક વાત એવી થાય છે કે તમે વિદેશથી નવું વાહન લાવી રહ્યા છો. જો તમે નવું વાહન ખરીદી રહ્યા છો તો તે ઠીક છે, પરંતુ સેકન્ડ હેન્ડ વાહન ખરીદવામાં ઉતાવળ ન કરો. અહીં વસ્તુઓ ખોટી થઈ શકે છે. તમે એક વસ્તુ જોઈ શકો છો અને કંઈક અલગ જ બની શકો છો. જો તમે કોઈ નવો વ્યવસાયિક સોદો કરવા જઈ રહ્યા છો તો અત્યંત સતર્ક રહો અને જો શક્ય હોય તો 2 થી 3 દિવસ માટે તેને અવગણો. ઠીક છે. ત્રીજા રાશિમાં ચંદ્રનું ગોચર તમારા માટે કંઈક અંશે અનુકૂળ હોઈ શકે છે. વધુમાં સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે કોઈપણ ગંભીર મુદ્દાઓ ટાળો. તણાવ વધારી શકે તેવી બાબતોની ચર્ચા કરવાનું ટાળો. જૂના ઘા ખોદશો નહીં. તમારા જીવનના દુઃખદ ક્ષણોને યાદ ન કરો. એકાંતમાં જવાનો અર્થ ઉદાસ થવાનો નથી. તમારા જીવનની વાર્તા અને દુઃખને ઉદાસીની નજરે ન જુઓ. લડાઈની ભાવના દર્શાવતા તમે શું પ્રાપ્ત કર્યું છે, તમે કેટલો સંઘર્ષ કર્યો છે અને તમે જીવનમાં કેવી રીતે આગળ વધ્યા છો તેનો વિચાર કરો. આ બધી બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે. આ સાથે તમારે કેટલીક અન્ય બાબતો પર પણ ધ્યાન આપવાની જરૂર છે. ઉદાહરણ તરીકે, તમે પોતે કંઈક એવું કરી શકો છો જે તમારા કામમાં અવરોધ ઊભો કરશે.
તમે કરેલી ભૂલનો અર્થ એ છે કે તમે ઉતાવળમાં કાર્ય કરી શકો છો. તમે ઉતાવળમાં કાર્ય કરી શકો છો. તમે કંઈક એવું કરી શકો છો જે તમારા કામમાં અવરોધ ઊભો કરશે. તમે પોતે જ આનું કારણ બનશો. તેવી જ રીતે વ્યવસાયમાં કેટલીક સમસ્યાઓ તમારી પોતાની ભૂલો, તમારી પોતાની મૂર્ખતા અથવા ફક્ત અજાણતા બેદરકારીને કારણે ઊભી થઈ શકે છે. તેથી થોડા સતર્ક રહો. તમારે હંમેશા લોકો, વસ્તુઓ અને પર્યાવરણ પ્રત્યે સતર્ક રહેવાની જરૂર છે. આ રાહુનો સમય છે. આ સમય અને સમયગાળામાં બુધ અને મંગળના જોડાણને કારણે રાહુ તમારી બુદ્ધિ અને ઊર્જા પર નિયંત્રણ ધરાવે છે. પરિણામે તમારી સાથે રાહુ પણ છે. ત્રિગ્રહી યોગ રચાયો છે. તે રાશિચક્રના 11મા ઘરમાં છે. તેથી તમારે ખૂબ સતર્ક રહેવાની જરૂર છે. તમારા જીવન અને તમારા કાર્યોનું કાળજીપૂર્વક મૂલ્યાંકન કરીને આગળ વધો. વ્યવસાયોને વારંવાર સમસ્યાઓનો સામનો કરવો પડશે. વ્યવસાયોને તણાવપૂર્ણ સમયનો સામનો કરવો પડશે, જેમાં સંતુલનની જરૂર પડશે. નોકરી કરતા લોકો માટે આ સખત મહેનતનો સમય હશે. રોજગારની પરિસ્થિતિઓ પણ અસ્થિર રહેશે. પરિસ્થિતિ વિકસી રહી હોવાથી કેટલાક લોકો પોતાની નોકરી ગુમાવવાના પણ આરે આવી શકે છે. તમારા ઉપરી અધિકારીઓ નાખુશ લાગે છે. તમારી મહેનત અને પ્રયત્નો બધા નિષ્ફળ જઈ રહ્યા છે અને તમારી ભલાઈનું મૂલ્ય છે. કોઈ માન નથી અને કોઈ તમારી મહેનત, પ્રામાણિકતા અને ભલાઈ જોશે નહીં. તમે ખૂબ હતાશ થશો. તમે ચીડિયા થઈ જશો. તમે ખૂબ ગુસ્સે પણ થઈ શકો છો. તો મુદ્દો એ છે કે તમારે અહીં સંતુલન જાળવવાની જરૂર છે. શાંતિથી વસ્તુઓ સંભાળવાનો પ્રયાસ કરો. ઉત્સાહ અથવા અતિશય આત્મવિશ્વાસના માહોલમાં તમે ખરાબ સોદો કરી શકો છો, ખોટું કાર્ય કરી શકો છો અને તમારા પોતાના કામને તોડી પાડી શકો છો. તમે તમારી જાતને ખોટી રીતે સમજી શકો છો. આનો અર્થ એ છે કે તમે વિચારી શકો છો, હા, હું આ કામ સંપૂર્ણ રીતે કરી શકું છું. હું તે સરળતાથી કરીશ. મને કોઈ સમસ્યા નહીં થાય. પાછળથી તમને ખ્યાલ આવે છે કે કાર્ય તમારી ક્ષમતાઓ અને ક્ષમતાઓથી સંપૂર્ણપણે બહાર છે. ઘણા લોકો આવા કાર્યો કરે છે અને પછીથી પસ્તાવો થાય છે. તેથી તમારે ઓછા ઉત્સાહ અને વધુ સમજદારીથી કાર્ય કરવાની જરૂર છે. અમે આ રીતે શરૂઆત કરી હતી. કોઈને મદદ કરવાથી કલંક અને ટીકા થશે. તેથી તેને વધુ પડતું કરવાની જરૂર નથી. ભલે લોકો તમારી સામે ભાવુક થઈ જાય અથવા તો બધી પ્રકારની વાતો કહે, તમારે વધુ પડતું પ્રભાવિત ન થવું જોઈએ અને તમારે પોતે પણ વધારે ભાવુક ન થવું જોઈએ. ભરાઈ ન જા. શક્ય તેટલી મદદ કરો. ઉપરાંત કોઈના અંગત જીવનમાં દખલ ન કરો. એવી વાતો ન કહો જે તેઓ સાંભળવા માંગતા ન હોય. તેનો અર્થ એ કે સીધી ટીકા ટાળો અને કઠોર શબ્દોનો ઉપયોગ કરો. તમે અચાનક અસ્વસ્થ થઈ શકો છો. નકારાત્મકતા તમારા મન પર કબજો કરી શકે છે. કોઈ ઘટના બની શકે છે અથવા ફોન કોલ અચાનક તમને ઉદાસ કરી શકે છે. તમારો મૂડ અસ્વસ્થ થશે અને તમે થોડા અસ્વસ્થ અનુભવી શકો છો. તમે એકલા અનુભવી શકો છો. તમને એકલતા અનુભવી શકે છે. એવું લાગી શકે છે કે તમે બધા માટે બધું જ કર્યું છે અને આ પ્રક્રિયામાં તમારું પોતાનું જીવન બરબાદ કરી દીધું છે. કોઈ તમને ટેકો આપવા તૈયાર નથી અથવા સક્ષમ નથી. આ પરિસ્થિતિ તમને એકલા, ખાલી અને હતાશ અનુભવી શકે છે. તમે એવા સંબંધોથી પણ નિરાશ થઈ શકો છો જેના પર તમે સંપૂર્ણ વિશ્વાસ કરો છો.